સુરતના ભેસ્તાન વિસ્તારમાં જૂની અદાવતને લઈને યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ગોલ્ડન આવાસમાં રાત્રિના સમયે તલવાર અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સુરતના ભેસ્તાન ગોલ્ડન આવાસમાં રાત્રે આશરે 11:40 વાગ્યાના અરસામાં હત્યાની ગંભીર ઘટના બની હતી. 5 થી 6 દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલી અને માથાકૂટની અદાવત રાખી સલમાન સૈયદ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે અજાણ્યા તેમજ ઓળખીતા શખ્સોના ટોળાએ સલમાનને ઘેરી લીધો હતો. તલવાર તથા ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે પીઠ, આગળના ભાગ અને હાથ ઉપર ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલમાનનું મોત નીપજ્યું હતું. તો મૃતક ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલ હતો અને પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મારો છોકરો રાતે 11:50 મેં આ લોકોને હુમલા કરીને મારી નાખેલો સાહેબ. તલવાર ચાકુ છે. પેલો સાબિર છે ને ગુરવ છે ને પેલા 2 જણ છે. લાંબુ છે, બધા 4 જણા છે અને 25 જણા હતો એટલે મારવાવાળા 4 જણા છે. કંઈ મારો દુશ્મની નથી સાહેબ. મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો મોહલ્લામાં. એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલે માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ. રાતે કોને પરિવાર? મારો પરિવાર અને પરિવાર તો ગામમાં છે સાહેબ. છોકરાને લડકા 2-3 લડકા છે, લડકી છે સાહેબ. માંગને કદી મારો ઇન્સાફ જોઈએ સાહેબ.